એકદમ બજાર જેવો ડ્રાયફ્રૂટ શ્રીખંડ ઘરે બનાવવો એકદમ આસાન છે। એકવાર તમે ઘરે બનાવશો તો બજારનો લાવવાનું ભૂલી જશો। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો। તો ચાલો એકદમ ટેસ્ટી આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવાની રેસીપી જોઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા દહીંને રાત્રે જમાવી દીધું હતું। તો અહીંયા મેં 1.5 લીટર દૂધ લીધું છે। દૂધમાં માત્ર 2 ટીપા જેટલું છાશનું મેળવણ ઉમેરવાનું છે। થોડું ઉમેરણ દેશો તો આપણું એકદમ મોળું દહીં બનીને તૈયાર થઈ જશે। આ રીતનું આપણું દહીં બનીને તૈયાર થઈ ગયું છે। રાત્રે જમાવી દીધું હોય તો સવારે આ પ્રોસેસ આપણે કરી લઈશું। હવે એક કાણાવાળા વાસણમાં આપણે ઉપર મલમલનું કે કોટનનું આ રીતે કપડું મૂકી દઈશું। બધું આપણે દહીં ઉમેરી દઈશું। હવે આ દહીંને આપણે બાંધી લઈશું જેથી કરીને એનું પાણી નીતરી જાય। હાથોની મદદથી જેટલું નીકળે એટલું પાણી કાઢી લેવાનું છે અને આ રીતે ગાંઠ મારી દેવાની છે। નીચે કાણાવાળું વાસણ રાખીશું। તો આ રીતે ગાંઠ મારીને આપણે આ દહીંને મસ્કો બનાવવા માટે મૂકી દેવાનું છે। તો એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું અને ફ્રીજમાં આને 3 થી 4 કલાક માટે રહેવા દેવાનું છે। એમાંથી સરસ રીતે બધું પાણી નીકળી જશે। ફ્રીજમાં મૂકવાથી આપણું દહીં ખાટું નથી થતું। તો 4 કલાક બાદ આપણે ચેક કરી લઈશું। તમે સવારે દહીં ફ્રીજમાં મૂક્યું હોય તો બપોરે શ્રીખંડ બનાવીને તૈયાર કરી શકો છો। તો હવે આપણે દહીંને ચેક કરી લઈએ। આપણો દહીંનો સરસ મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે। એકદમ ડ્રાય થઈ ગયો છે, પાણી બિલકુલ નથી રહેતું। ઉપર વજન મૂકવાથી બધું પાણી સરસ રીતે નીકળી જાય છે। તો હવે આ મસ્કાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે એક ચમચીની મદદથી આને સરસ ફેંટી લેવાનું છે। જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ આપણું આ મિશ્રણ એકદમ લીચું થવા લાગશે। તો સતત ચલાવતા રહીને આપણે આને 5 મિનિટ માટે ફેંટી લઈશું। હવે એમાં આપણે 1 કપ દળેલી ખાંડ ઉમેરવાની છે। તો સૌથી પહેલાં આપણે અડધી ઉમેરીશું। અડધી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બાકીની વધેલી ઉમેરી દઈશું। એકસાથે બધી ઉમેરવાથી મિક્સ કરતા નથી ફાવતું, એટલા માટે અડધી અડધી ઉમેરીને મિક્સ કરી દઈશું। બાકી બચેલી પણ ખાંડ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું એકવાર। હવે આપણું આ શ્રીખંડનું મિશ્રણ આ રીતનું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે વિસ્કરની મદદથી આને ફેંટી લઈશું। વિસ્કરની મદદથી ફેંટી લીધા બાદ આપણું આ શ્રીખંડનું મિશ્રણ આ રીતનું એકદમ લીચું થઈ જાય છે અને જે રીતે બજારનો શ્રીખંડ હોય છે એ જ રીતનો આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ જાય છે એકદમ લીચો। તો અહીંયા 1 ચમચી દૂધમાં મેં કેસર પલાળીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું। એનાથી આપણા શ્રીખંડનો કલર ખૂબ જ સરસ આવશે। હવે એકવાર મિક્સ કરી દઈશું। અહીંયા આપણા આ શ્રીખંડનો હલકો પીળો કલર આવશે કેસરના લીધે। તો અહીંયા આપણો આ શ્રીખંડ આ રીતનો બની ગયો છે। તો હવે એમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। 6 થી 7 ટીપા વેનીલા એસેન્સના ઉમેરી દઈશું જેનાથી આપણા શ્રીખંડમાં ફ્લેવર આવશે અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ 3 ચમચી કાજુ બદામનો ભૂકો લઈ લીધો છે એ ઉમેરી દઈશું। 2 ચમચી મિક્સ તૂટી ફૂટી લઈ લીધી છે એ પણ ઉમેરી દેવાની છે અને 1 ચમચી પિસ્તા લઈ લીધા છે અને 2 ચમચી દ્રાક્ષ લઈ લીધી છે એ પણ ઉમેરી દઈશું। તો ફરીથી એકવાર આપણે મિક્સ કરી દઈશું। ડ્રાયફ્રૂટ શ્રીખંડ હોય એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો। હવે સરસ રીતે આપણું ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે। આ રીતનો એકદમ બજાર જેવો જ લાગે છે। હવે એને આપણે ફ્રીજમાં 1 થી 2 કલાક માટે ઠંડો થવા દઈશું। ત્યારબાદ આપણે સર્વિંગ કરી લઈશું। સર્વિંગ કરી લીધા બાદ ઉપરથી આપણે કાજુ બદામ અને તૂટી ફૂટી અને દ્રાક્ષથી ગાર્નિશ કરી લઈશું। તો એકદમ ટેસ્ટી આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે। વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવા જ નવા રેસીપી વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।